હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે માર્કિંગ શીખશું. ડિમાન્ડ અને સપ્લાય થિયરી માટે માર્કિંગ શીખશું. માર્કિંગ માટે કોઈ પણ એક સ્ટોક સિલેક્ટ કરવાનો રહે. મારું એવું કહેવાનું કે જે દિવસે જે સ્ટોક વધારે ચાલે અથવા તો વધારે તૂટતો હોય એ સ્ટોકનું માર્કિંગ કરી નાખો. કેમ કે સ્ટોક માર્કેટમાં એફએનઓના 1700 થી 1800 સ્ટોક છે. બધાનું માર્કિંગ કરવા રહેશો તો એક દિવસમાં નહીં થાય. તો એને ફિલ્ટર લગાવો જે વધારે તૂટેલો છે અથવા તો વધારે ચાલેલો છે એ સ્ટોકને પસંદ કરો. તો આજે આપણે 18/5/2026 ના દિવસે અંબર એન્ટરપ્રાઇઝ 15 થી 16% તૂટી ગયો છે. તો આજે આપણે એનું માર્કિંગ શીખશું. ડિમાન્ડ અને સપ્લાય થિયરીમાં માર્કિંગ કરવાથી તમને સારો ઝોન મળી રહેશે અને સસ્તી પ્રાઇસ ડિસ્કાઉન્ટમાં અથવા તો મોંઘી પ્રાઇસમાં તમે સેલ કરો અને સસ્તી પ્રાઇસમાં બાય કરો. આ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે ડિમાન્ડ સપ્લાય થિયરી આપણે 1 by 1 જોશું. એના માટે આજે આપણે અંબર એન્ટરપ્રાઇઝ છે, અંબર એનો સ્ટોક લેશું. તેને મંથલી ટાઈમ ફ્રેમમાં સૌથી પહેલા મંથલી ટાઈમ ફ્રેમ કરશું અને ચેક કરશું. જ્યાં જ્યાં આપણને લાગે છે કે આપણે આ કામની વસ્તુ છે તેને માર્ક કરશું. તો સૌથી પહેલા મને આમાં ઓલ ટાઈમ હાઈ દેખાય છે, તો ઓલ ટાઈમ હાઈની લાઈન હોરિઝોન્ટલ કરો. એનું માર્કિંગમાં લખી નાખો. ઓલ ટાઈમ હાઈ અહીંયા સેન્ટ્રલ રાખવાનું. મંથલી ઝોનમાં હું જોઉં છું તો કરંટ પ્રાઇસ માર્ક કરી લો. કરંટ પ્રાઇસને આપણે આપશું CMP. કરંટ પ્રાઇસ માર્ક કર્યું, ઓલ ટાઈમ હાઈ માર્ક કર્યું. હવે તમે ઉપર અને નીચે કરંટ પ્રાઇસથી બંને સાઈડ જશો. જેમ કે ડિમાન્ડ ઝોન ડ્રો કરવા માટે આ તરફ જશું આપણે અને સપ્લાય ઝોન ડ્રો કરવા માટે આ તરફ જશું. મંથલીમાં આપણને કઈ બેઝ કેન્ડલ દેખાતી નથી, તો વીકલીમાં જતા રહો. વીકલીમાં સરસ મજાનું અહીંયા બેઝ કેન્ડલ દેખાય છે, સપ્લાય બનાવ્યું છે. આપણે આ કેન્ડલને લેગિંગ ગણશું, આ કેન્ડલને બેઝ અને આ કેન્ડલને લેગ આઉટ. ક્લિયર કટ ત્રણેય કેન્ડલો દેખાય છે, પણ આપણે આને કન્સિડર કરશું નહીં, બીકોઝ weekly candle not close. Weekly candle is not close. એટલે આ ઝોનને આપણે હાલ સપ્લાય ઝોન કન્સિડર નહીં થાય. ત્રણેય ઇલેમેન્ટ છે પણ વીકલી ક્લોઝ નથી થયું. વીકલી કેન્ડલ હજી શરૂઆત થઈ છે, વીકની વીક પૂરું નથી થયું, એટલે આપણે એને વીકલી ઝોન કન્સિડર નહીં કરીએ. પણ
આ સાઈડથી નીચેની સાઈડ આવીએ તો અહીંયા 3 નાની નાની બેઝ કેન્ડલ દેખાય છે. તો આને વીકલી સપ્લાય ઝોન ગણી શકાશે. સોરી, વીકલી ડિમાન્ડ ઝોન ગણાશે. બીકોઝ 3 બેઝ કેન્ડલ છે. આ કેન્ડલને લેગિન ગણો, આ લેગ આઉટ ગણો. બેક ટુ બેક કેન્ડલ આપેલી છે, અહીંથી અચીવમેન્ટ કરેલી છે. પ્રોપર એક ઝોન મળી આવ્યો આપણને, વીકલી ઝોન. ધેન વીકલી થઈ ગયું. વીકલી સપ્લાય તો અવેલેબલ નહીં, ક્યોંકિ વીકનો કેન્ડલ લેગ આઉટ ક્લોઝ નથી થયું. ડેઈલી જતા રહો. વીકલીમાં હજુ નીચેનો આ પણ ઝોન આપણે કન્સિડર કરી શકાય. એને પણ વીકલી ડિમાન્ડ ઝોન કહી શકાય, કેમ કે આ કેન્ડલને લેગ ઇન ગણો, બેઝ ગણો અને બેક ટુ બેક લેગ આઉટ છે. રેડી? હવે ડેઈલીમાં જતા રહો. ડેઈલીમાં સરસ મજાનું સપ્લાય ઝોન આવેલું છે. ડેઈલી સપ્લાય બને છે અહીંયા. એ ઓલ ટાઈમ હાઈ છે, તો તમે એને કંટ્રોલિંગ ડેઈલી સપ્લાય કન્સિડર થાય. નીચેની સાઈડ પરફેક્ટ ડેઈલી ડિમાન્ડ ઝોન આવેલો છે. આજના દિવસમાં સરસ મજાનો ડિમાન્ડ ઝોનથી પ્રાઇઝે રિજેક્શન આપેલું છે. તો આપણે અહીં ટ્રેડ પ્લાન કરી શકાશે. અંબર સ્ટોકમાં ટ્રેડ પ્લાન થશે, બીકોઝ અહીંયા 1 કરોડનો પ્લોટ અવેલેબલ છે. તો તમારી સ્ટ્રેટેજી પ્રમાણે તમે ટ્રેડ પ્લાન આ સ્ટોકમાં કરી શકો છો. બહુ સરસ મજાનો એને સપ્લાય ઝોન પરથી પ્રાઇસ આવી છે, ડિમાન્ડ ઝોન પર સપોર્ટ લીધો છે. બીજું કે લોઅર ટાઈમ ફ્રેમથી આવેલી પ્રાઇસ છે અને હાલ લોઅર ટાઈમ ડિમાન્ડ પર છે. એટલો સ્ટ્રોંગ નહીં, પણ કન્સિડર ગણી શકાય. તો ઇન્ટ્રાડે ટ્રેડ તમે આમાં સેટ કરી શકો છો. નેક્સ્ટ 125 મિનિટ્સ ઝોન પણ ડ્રો કરી શકાય. 75 મિનિટ્સ, 25 મિનિટ્સ સપ્લાય ઝોન. કલર રાખવાનો રેડ. તમે કોઈ પણ કલર થીમ સેટ કરો, એ રીતે સેટ કરો કે તમને કન્ફ્યુઝન ના થાય. તમારા હિસાબથી કરો. તો ટ્રેડ પ્લાનના હિસાબથી અહીંયા જોઈએ તો એન્ટ્રી પોઈન્ટ અહીંયા રહેશે. ટાર્ગેટ એટલો રહેશે, મતલબ સફિશિયન્ટ જગ્યા અવેલેબલ છે. તો અંબરમાં આરામથી આપણે ટ્રેડ એન્ટ્રી કરી શકીએ છીએ. અંબર સ્ટોકમાં એન્ટ્રી કરવા માટે હું નથી કહેતી, પરંતુ તમે પ્લાન કરી શકો છો. તમારી સ્ટ્રેટેજી પ્રમાણે પ્લાન કરી શકો છો. રેઝિસ્ટન્ટ, સપ્લાય, ડિમાન્ડ તમારા હિસાબથી ડ્રો કરો અને તમે તમારા હિસાબથી પ્લાન કરો. માત્ર હું અહીં માર્કિંગ શીખવાડું છું કે લાઈક ડિમાન્ડ સપ્લાયમાં માર્કિંગ અને પ્રોપર ઝોન ડ્રો કરવો બહુ મહત્વનો છે.
બધી થિયરી એક સાઈડ અને ડિમાન્ડ સપ્લાય થિયરી એક સાઈડ, બીકોઝ ઇન્સ્ટિટ્યૂટ બાય એની સાથે આપણે બાય કરશું, એની સાથે આપણે સેલ કરશું. આજે 15 થી 16% તૂટી ગયો છે શેર, તો આપણે એક મોકો આપે છે, એન્ટ્રી માટે આપણને એક મોકો મળે છે. એને કોઈ પણ સ્ટોકને તમે સેવ કરો, જેથી તમે નેક્સ્ટ ટાઈમ અહીંથી લેઆઉટમાં જશો, બરાબર, તો તમને ધ્યાન રહેશે, આનું આ માર્કિંગ આવી જશે. ઓકે, એનીવન ડાઉટ?